નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ટેક એસકે સફર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયોમાં આપણે નવું એલપીજી ગેસ કનેક્શન કેવી રીતે લઈ શકાય, ઉપરાંત જો કનેક્શનને એક સ્થળેથી બીજા સ્થળે ટ્રાન્સફર કરવું હોય તો તેના માટે શું પ્રક્રિયા રહેશે, આ તમામ બાબતો વિશે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું. તો ચાલો વિડીયો હવે શરૂ કરીએ. નવું એલપીજી કનેક્શન લેવા માટે શું કરવું જોઈએ, જો તેના વિશે વાત કરીએ તો નવું એલપીજી કનેક્શન મેળવવા માટે તમારે તમારા રહેઠાણની નજીકમાં આવેલ કોઈપણ ગેસ રિફિલ ડિલિવરી કરતા ડીલરનો સંપર્ક કરીને નવા ગેસ જોડાણ મેળવવા માટેનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ત્યારબાદ રજિસ્ટ્રેશનના વેઇટિંગ અગ્રતાક્રમ મુજબ ગેસ જોડાણ આપવામાં આવશે. જ્યારે તમે ડીલર પાસે ગેસ જોડાણ મેળવવા માટેનું રજિસ્ટ્રેશન કરાવવા જાઓ છો ત્યારે આપે રહેઠાણના પુરાવા રૂપે રેશન કાર્ડ, ઇલેક્ટ્રિસિટી બિલ અને જો તમે ભાડે રહેતા હોય તો ભાડા કરાર, આ કોઈપણ પુરાવામાંથી એક પુરાવો આપે તે સ્થળ પર લઈ જવાનો રહેશે. આ ઉપરાંત ફોટો આઈડી પ્રૂફ તરીકે પેન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, ઇલેક્શન કાર્ડ, આ કોઈપણમાંથી એક પુરાવો તમારે તમારી સાથે રાખવાનો રહેશે. હવે જાણીએ કે ગેસ કનેક્શનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરાવવું હોય તો તેના માટે શું કરવું પડશે. મિત્રો, જો આપ એક જ ગામ કે શહેરમાં ગેસ કનેક્શન ટ્રાન્સફર કરાવવા ઈચ્છતા હોય તો આપ જે ગેસ કનેક્શન એજન્સીનું જોડાણ ધરાવો છો તે એજન્સી દ્વારા અપાયેલ ઓરિજિનલ સબસ્ક્રિપ્શન વાઉચર એટલે કે એસવીને તે એજન્સીમાં જમા કરાવવાનું રહેશે અને સાથે જ ટ્રાન્સફર કરાયા અંગેના આધાર પુરાવા પણ તેની સાથે રજૂ કરવાના રહેશે. ત્યારબાદ ગેસ ડીલર દ્વારા ઓરિજિનલ એસવી વાઉચર પરત લઈને તેની જગ્યાએ ટર્મિનેશન ટ્રાન્સફર વાઉચર એટલે કે ટીટીવી બનાવી આપવામાં આવશે, જેમાં જે એજન્સીમાં તમારે ટ્રાન્સફર જોઈતું હોય તેની નોંધ ડીલર દ્વારા કરવામાં આવશે. અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ એસવી વાઉચર નોંધ કરાવતી વખતે તમારે એસવી વાઉચરની સાથે ગેસ બોટલ તથા રેગ્યુલેટર પરત કરવાનું રહેશે નહીં, પરંતુ તેને રૂબરૂમાં બતાવવાનું રહેશે અને તેના ઉપર દર્શાવેલ નંબરની નોંધણી ડીલર દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ ડીલર દ્વારા જે એજન્સી માટે ટીટીવી વાઉચર બનાવેલ હોય તે એજન્સીનો સંપર્ક કરીને ટીટીવી વાઉચરને તમારે તે એજન્સીમાં રજૂ કરવાનું રહેશે અને ત્યારબાદ આપને નવું સબસ્ક્રિપ્શન વાઉચર એટલે કે એસવી તે એજન્સી દ્વારા આપીને નવું ગેસ જોડાણ ચાલુ કરી આપવામાં આવશે. હવે જાણીએ કે એક શહેર કે ગ્રામ્ય વિસ્તારમાંથી અન્ય શહેર કે ગ્રામ્ય વિસ્તાર ખાતે ગેસ જોડાણ ટ્રાન્સફર કરાવવું હોય તો તેના માટે શું કરવું. તો મિત્રો, જો તમારે એક શહેર કે ગ્રામ્ય વિસ્તારમાંથી અન્ય શહેર કે અન્ય ગ્રામ વિસ્તારમાં તમારા ગેસ જોડાણને ટ્રાન્સફર કરાવવું હોય તો મૂળ એજન્સી ખાતે ઓરિજિનલ વાઉચરને જમા કરાવવાનું રહેશે. સાથે જો તમારી પાસે બોટલ તથા રેગ્યુલેટર હોય તો આ બંને પણ તે ગેસ એજન્સીમાં જમા કરાવવાના રહેશે, જેની સામે ડીલર નવું ટ્રાન્સફર વાઉચર તમને બનાવીને આપશે અને બોટલ તથા રેગ્યુલેટરના નાણાં તમને પરત આપશે. ત્યારબાદ જે શહેર કે ગામ ખાતે તમારે તમારું ગેસ જોડાણ ટ્રાન્સફર કરાવવાનું હોય ત્યાં તમારા નવા રહેઠાણની નજીકની કોઈપણ એજન્સીનો સંપર્ક કરીને તે ટીટીવી વાઉચર તેમજ રહેઠાણના પુરાવા તથા અગાઉની ગેસ એજન્સી બોટલ અને રેગ્યુલેટરની પરત મળેલ રકમને નવી ગેસ એજન્સીમાં જમા લઈને ડીલર તમને નવું ગેસ કનેક્શન ચાલુ કરી આપશે. આમ અહીં દર્શાવેલ પદ્ધતિ થકી તમે સરળતાથી નવું ગેસ કનેક્શન મેળવી શકશો. સાથે જ જો તેને એક સ્થળેથી બીજા સ્થળે ટ્રાન્સફર કરવું હોય તો તે પણ અહીં દર્શાવેલ માહિતીની મદદ લઈને સરળતાથી ટ્રાન્સફર કરી શકશો. આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક એસકે સફરને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.